નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક બનવાની છે, તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। શિયાળાના દિવસો હતા। આજે ઘણા દિવસો પછી તડકો નીકળ્યો હતો, તો દીનદયાળજી અને એની પત્ની સુમિત્રાજી સવારનો નાસ્તો કર્યા પછી ઘરનો રોજબરોજનો ઉપયોગી સામાન લેવા માટે ઘરની બાજુની માર્કેટમાં જતા રહ્યા। ત્યાં ખરીદી કરતાં કરતાં સમયની જાણ જ ન રહી અને જ્યારે ઘરે જવા નીકળ્યા તો બપોરના 2 વાગી ગયા હતા। રસ્તામાં ચાલતા ચાલતા સુમિત્રાજી અચાનક ઊભી રહી ગઈ। એના કદમ જેમ થોભાઈ ગયા અને એની નજર એક તારું સામે જોયા કરતી હતી। સામે એક પ્રાઇવેટ સ્કૂલની ભવ્ય ઇમારત હતી। રજાનો સમય હતો, એટલા માટે સ્કૂલના ગેટ ખુલ્લા હતા અને એક એક કરતાં બધા બાળકો દોડતા દોડતા ગેટની બહાર આવતા હતા। અમુક બાળકોની મા એને લેવા માટે આવ્યા હતા, તો કોઈકના પિતા લેવા માટે આવ્યા હતા। બાળકો ગેટની બહાર નીકળીને જ ખુશીથી પોતાના આખા દિવસમાં શું શું થયું એ બધાને બતાવવા લાગ્યા। બધા બાળકોના મોઢા પર સ્મિત ખીલ્યું હતું અને માતા પિતાના મોઢા પર એક પરીક્ષા છવાઈ હતી। ગેટ બહાર આવતા બધા બાળકોને જોતા જોતા સુમિત્રાજી બસ ગેટ પર નજર નાખીને ઊભા હતા। એના મોઢા પર એકના કહેવાય એવી ખામોશી અને આંખોમાં આંસુ હતા। એ તરફ જોતા જે મેં ભૂતકાળના કોઈ ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા હોય એવું લાગતું હતું। ત્યારે દીનદયાળજી બોલ્યા, શું સુમિત્રા, તું પાછી અહીંયા ઊભી રહી ગઈ? અરે, કેટલી વાર તને યાદ અપાવવું પડશે કે હવે આપણો દીકરો અહીંયા નથી ભણતો, એનું ભણતર ઘણા વર્ષો પહેલાં જ પૂરું થઈ ગયું છે અને આ સ્કૂલ પણ એણે ક્યારની છોડી દીધી છે। સ્કૂલ તો શું, હવે તો એ આપણને અને આ દેશને પણ છોડીને જઈ ચૂક્યો છે। આવું કહેતા કહેતા એના સ્વરમાં પીડા દેખાવા લાગી। જાણું છું, તો પણ કોણ જાણે કેમ આ સ્કૂલની સામેથી નીકળતા મારા પગ પોતાની જાતે રોકાઈ જાય છે। એવું લાગે છે જેમ હમણાં આપણો અવિનાશ દોડતો દોડતો આવશે અને ખુશ થઈને મામા કહેતો મારા ગળે લાગી જશે। સુમિત્રાજીની આ વાતોને સાંભળીને દીનદયાળજી થોડીક ક્ષણો માટે ચૂપ થઈ ગયા। પછી સુમિત્રાજીએ ધીરેથી પૂછ્યું, બહુ જ યાદ આવે છે અવિનાશની, તમને પણ આવતી હશે ને? દીનદયાળજી એ ઊંડો શ્વાસ લીધો। પોતાના મનની બેચેનીને છુપાવતા એણે સુમિત્રાજીને સમજાવવાની કોશિશ કરી, અરે સુમિત્રા, ક્યારે સમજીશ તું કે બાળકો જ્યારે પોતે બાળકોવાળા થઈ જાય ત્યારે આપણે માની લેવું જોઈએ કે એ મોટા થઈ ચૂક્યા છે, એના કર્તવ્ય અને અધિકાર હવે બદલી જાય છે અને પછી આપણે અહીંયા એકલા થોડા છીએ, આપણે બંને છીએ ને। જ્યારે 2 લોકો સાથે હોય તો એ એકલા ના કહેવાય, એ બંને 11-11ની બરાબર હોય છે। દીનદયાળજીની વાત સાંભળીને સુમિત્રાજીએ હલકા સ્મિત સાથે કહ્યું, તમારી આ ફિલોસોફી સાંભળવામાં ખૂબ જ સારી લાગે છે, પણ એક માના દિલને આ સંતુષ્ટ નથી કરી શકતી। મનના અંદરની ઉદાસી સુમિત્રાજીના સ્વરને નરમ બનાવતી હતી। પછી દીનદયાળજીએ કહ્યું, સુમિત્રા, આપણા સિવાય આ દેશમાં બીજા પણ એવા મા બાપ છે જેના બાળકો એને છોડીને વિદેશ જઈ ચૂક્યા છે। આજકાલ આ વાત સાધારણ થઈ ગઈ છે અને એમ પણ ફ્લાઇટમાં અમેરિકાથી ભારત આવતા
સમય જ કેટલો લાગે છે, એટલા માટે વધારે પરેશાન થવાની જરૂર નથી. હવે ઘરે ચાલ. આવું કહેતા કહેતા દીનદયાળજીએ સુમિત્રાનો હાથ પકડ્યો અને ધીરે ધીરે ચાલવા લાગ્યા. એ સુમિત્રાજીને હંમેશા સમજાવતા રહેતા, પણ બાળકોના દૂર જવાનું દુઃખ એને પણ હતું. ચાલતા ચાલતા એના મનમાં ભૂતકાળની યાદો તરવા લાગી. માં, પિતાજી, મારી નોકરી વિદેશમાં લાગી ગઈ છે. વર્ષોથી જે સપનું હું જોતો હતો એ આજે પૂરું થવા જઈ રહ્યું છે. હું હંમેશા માટે અમેરિકા સેટલ થઈ જઈશ. હવે જોજો પિતાજી, તમારો દીકરો કેવી રીતે તરક્કીની ઊંચાઈ પર પહોંચે છે. અવિનાશના અવાજમાં ગર્વ અને ખુશીનો અનોખો ઉત્સાહ હતો. પણ દીકરાના વિદેશ જવાની વાત સાંભળતા જ દીનદયાળજી સ્તબ્ધ રહી ગયા. તેમણે કોશિશ કરી કે કંઈક કહી શકે, પણ શબ્દો ગળામાં અટકી ગયા હતા. અને પેલી બાજુથી સુમિત્રાજી માનો ઝાડ બની ગઈ હોય એવી હાલત થઈ ગઈ હતી. એ તો બસ ચૂપ થઈને બધું જોતી હતી. એના મોઢામાંથી એક શબ્દ પણ ના નીકળ્યો. પછી દીનદયાળજી ખૂબ મુશ્કેલીથી પોતાને સંભાળતા કહ્યું, આ શું કહી રહ્યો છે તું બેટા? તું મારો એક જ દીકરો છે. જો તું અમને છોડીને અમેરિકા જઈશ તો અમે આ ઉંમરમાં અહીંયા એકલા કેવી રીતે રહી શકીશું? અમારી દેખભાળ કોણ રાખશે? અવિનાશે પોતાની વાત પર વજન આપતા કહ્યું, ઓહ પિતાજી, પ્લીઝ બી પ્રેક્ટિકલ. આ સમય ઇમોશનલ થવાનો નથી. મારા ભવિષ્યનો સવાલ છે. મારા બધા મિત્રો વિદેશમાં જઈને વસી ગયા છે અને લાઈફસ્ટાઈલ જોવો કેટલી શાનદાર છે એની જિંદગી. તમે શું ઈચ્છો છો કે હું અહીંયા જિંદગીભર ફસાઈને રહું? દીનદયાળજીએ ઊંડો શ્વાસ લેતા જવાબ આપ્યો, કેમ બેટા, શું ખામી છે આપણા દેશમાં? મને સારું પેન્શન મળી રહ્યું છે અને તું પણ મુંબઈમાં સારી નોકરી કરી રહ્યો છે. આ ઘર પણ આપણું છે. એવી કઈ વસ્તુની ખામી છે જે તું પોતાના દેશ, પોતાના મા બાપને છોડીને વિદેશ જવા માટે મજબૂર થઈ ગયો છે? અવિનાશ થોડો છેડાઈને કહે છે, પિતાજી, સમજવાની કોશિશ કરો. અહીંયા મને આગળ વધવા માટે એટલી તકો નહીં મળે જેટલી અમેરિકામાં મળશે. ત્યાં મારા સપના પૂરા થઈ શકે છે. ત્યાંની સુવિધાઓ, લાઈફસ્ટાઈલ બધું અલગ છે. અવિનાશના આટલું કહેવા પર દીનદયાળજી બોલ્યા, બેટા, વિદેશ જવાની તક તો પોતાની નોકરી સમયે મને પણ મળી હતી, પણ તારી બોર્ડ પરીક્ષાના કારણે અમે વિદેશ ના ગયા. અમે તો પહેલાં તારા વિશે જ વિચાર્યું. હવે અવિનાશની સહનશક્તિ જવાબ આપવા લાગી હતી. એ ગુસ્સામાં બોલ્યો, પિતાજી, એ તમારી મૂર્ખતા હતી. પણ હવે તમે મારી પાસેથી શું ઈચ્છો છો કે હું પણ એ મૂર્ખતા કરું અને ભાવુક થઈને ખોટા નિર્ણય લઈને જિંદગીભર પછતાવો? માફ કરજો પિતાજી, પણ મારાથી આ નહીં થઈ શકે. હું પ્રેક્ટિકલ બનીને મારા નિર્ણયો લઉં છું. પુત્રનો બે કોડીનો જવાબ સાંભળીને દીનદયાળજી હેમખેમ રહી ગયા. એણે તીરછી નજરથી પોતાની પત્ની સુમિત્રાજીને જોઈ, પણ એની આંખોમાં તો ખાલી આંસુ જ હતા. કદાચ એ હજી સુધી આઘાતમાં હતી, પણ એના દીકરા અવિનાશને આ વાતથી કોઈ ફરક નહોતો પડતો. વિદેશમાં સોનેરી ભવિષ્યની લાલચમાં એણે પોતાને પાંખ જે લગાવી દીધા હતા, માતા પિતાના મોઢા પર આવેલી નિરાશા અને હતાશાના ભાવને ઇગ્નોર કરીને એ ઉડી ગયો. પોતાની પત્ની અને બાળકોને લઈને અને ઘરડા મા બાપને જીવવા કે મરવા છોડીને એ જતો રહ્યો. એ દિવસ પછી ઘરમાં બધું બદલાઈ ગયું હતું. અવિનાશ
પોતાની નવી દુનિયામાં વ્યસ્ત થઈ ગયો અને દીનદયાળજી અને સુમિત્રાજી એક અજીબ એકલાપણા સાથે રહી ગયા. એ ખુશી હતા કે એનો દીકરો તરક્કી કરે છે, પણ આ ખુશી એ નીચે એક ઊંડો નિરાશા પણ હતી. જૂની વાતોને યાદ કરતાં કરતાં દીનદયાળજી જ્યારે ઘરની બહાર પહોંચી ગયા અને ખબર પડી કે એના હાથમાં વસ્તુની બેગ હતી, જેને એણે દરવાજા પર મૂકતા સુમિત્રાજીની તરફ આગળ હાથ કર્યો. લાવો સુમિત્રા, ચાવી આપ. પણ સુમિત્રાએ કોઈ હલનચલન ના કરી. એ એક જગ્યાએ પથ્થરની જેમ ઊભા હતા. અરે શું કરે છે સુમિત્રા, ચાવી આપ, દીનદયાળજીએ બીજી વાર કહ્યું. અને જેવા જ પાછળ ફરીને જોયું તો એનું દિલ દ્રવી ઉઠ્યું. સુમિત્રાજીની આંખો છોટી ગઈ હતી અને એના મોઢા પર અજીબ તણાવ હતું અને એ પોતાનું માથું પકડીને ઊભા હતા. સુમિત્રા, શું થયું તને સુમિત્રા? દીનદયાળજીનો અવાજ ડરને કારણે કાંપવા લાગ્યો અને ત્યારે જોવામાં ને જોવામાં સુમિત્રાજી કાપેલા વૃક્ષની જેમ જમીન પર પડી ગઈ. દીનદયાળજી મદદ માટે રાડો પાડવા લાગ્યા તો આજુબાજુના લોકો દોડીને આવ્યા. જલ્દીથી એક ગાડીમાં સુવડાવીને સુમિત્રાજીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અંદર ડૉક્ટર ઇમરજન્સી વોર્ડમાં સુમિત્રાજીની ટ્રીટમેન્ટ કરતા હતા તો ત્યાં જ બહાર બેઠેલા દીનદયાળજીના હાથ પગ ફૂલી ગયા. એ ખૂબ ચિંતા કરવા લાગ્યા કે એની પત્નીને હવે શું થયું, જે એ ચક્કર ખાઈને પડી ગઈ. કદાચ કમજોરી આવી ગઈ છે. આવું વિચારતા વિચારતા એ પોતાના મનને સમજાવવા લાગ્યા. તો બીજી બાજુ વિચાર આવતો કે ક્યાંક કોઈ ગંભીર બીમારી તો નહીં હોય ને. વિચારોનો કોઈ અંત જ નહોતો. ડરીને એણે પોતાના દીકરાને ફોન કર્યો, પણ 2-3 વાર કોશિશ કરવા પણ અવિનાશે ફોન ના ઉપાડ્યો. થોડી વારમાં નર્સ ઇમરજન્સી વોર્ડમાંથી બહાર આવી ગઈ. દીનદયાળજીએ પૂછ્યું, મારી પત્ની સુમિત્રાને હવે કેમ છે? તો નર્સ બોલી, હજી ટ્રીટમેન્ટ ચાલે છે. તમે રિસેપ્શન પર 50,000 જમા કરાવી દો. દીનદયાળજીએ રિસેપ્શન પર જઈને પોતાના ફોનથી પૈસા ટ્રાન્સફર કરાવી દીધા. બીજે દિવસે સવારે સુમિત્રાજીની બધી રિપોર્ટ આવી ત્યારે જે કંઈ પણ સામે આવ્યું એને જાણીને દીનદયાળજીની પગ નીચેથી જમીન છરકી ગઈ. સુમિત્રાજીને કેન્સર હતું. થોડી વાર માટે તો દીનદયાળજીને એવું લાગ્યું કે એના શરીરમાં જીવ જ નથી, પણ એણે પોતાને તૂટવા ન દીધા. મનમાં ને મનમાં વિચારી લીધું હતું કે પોતાની પત્નીને ક્યારે પણ પરેશાન નહીં થવા દે. ત્યારે એની પાસે એના દીકરા અવિનાશનો ફોન આવ્યો તો દીનદયાળજીએ એને બધી વાત જણાવી. તો અવિનાશ બોલ્યો, તમે ચિંતા ન કરો પિતાજી, માને સારું થઈ જશે. બસ એના ખાવાનું અને દવાઓનું ધ્યાન રાખજો. દીકરા સાથે વાત કરીને દીનદયાળજીનું દિલ પણ થોડું હલકું થઈ ગયું. 2 દિવસ પછી સુમિત્રાજીને ઘરે મોકલી દીધા. દીનદયાળજી એનું ધ્યાન ખૂબ સારી રીતે રાખતા. પોતાની હાથેથી એમની માટે પૌષ્ટિક આહાર બનાવતા અને સમય પર દવા આપતા. રોજ સવારે, સાંજે અને સાથે પાર્કમાં ફરવા માટે જતા અને ચેકઅપ માટે અને ઈલાજ માટે ટેક્સીમાં બેસાડીને હોસ્પિટલ લઈ જતા. પોતાના પતિ દીનદયાળજીનું સમર્પણ જોઈને સુમિત્રાજીની આંખો ભરાઈ આવી. પણ દીનદયાળજીએ નક્કી કરી લીધું હતું કે એ સુમિત્રાજીને કંઈ નહીં થવા દે અને એનો સારી રીતે ઈલાજ કરાવીને એને સાજા કરીને જ રહેશે. દિવસો એમ જ વીતવા લાગ્યા, પરંતુ સુમિત્રાજીની હાલત દિવસે ને દિવસે
બગડતી જતી હતી. ઘણી વખત પોતાની હાલત જોઈને એ કમજોર પડી જતી, પરંતુ દીનદયાળજી હંમેશા એને હિંમત આપવાની કોશિશ કરતા, એમ કહીને કે સારા ઈલાજ અને વિશ્વાસના બળે મોટેથી મોટી બીમારીને હરાવી શકાય છે. પરંતુ દીનદયાળજી પોતે ક્યારેક એકલા બેસીને જોતા. પત્નીને બીમારીને કારણે દીનદયાળજી હવે માનસિક પીડાઓ સાથે આર્થિક રીતે પણ પીડાવા લાગ્યા. પોતાનું દિલ હલકું કરવા માટે એક દિવસ સવારમાં દીનદયાળજીએ ફરીવાર પોતાના પુત્રને ફોન કર્યો. તો એનો દીકરો ગુસ્સામાં ભડકીને બોલ્યો, શું પિતાજી, સમય તો જોઈ લેતા હો. અહીંયા રાતના 11 વાગ્યા છે. તમારે કદાચ ત્યાં કોઈ કામ નહીં હોય, પણ હું અહીંયા ખૂબ વ્યસ્ત છું. બેટા, મારી વાત સાંભળવાની કોશિશ કરો. તારી માની તબિયત સારી નથી. જેટલી જલ્દી થઈ શકે તો અહીંયા આવી જા. પરંતુ પિતાજી, માની તબિયત સારી નથી તો એમાં હું શું કરી શકું છું? ગડપણમાં આ બધું તો ચાલતું રહે છે. તમે એને ડૉક્ટરને બતાવો. એમ પણ મારા ત્યાં આવી જવાથી માની બીમારી સારી તો નહીં થઈ જાય ને? અને હા, નાની મોટી વાતો માટે ફોન કરીને પરેશાન ના કરો. જો કોઈ વધારે જરૂરી કામ હોય તો મને વોટ્સએપમાં મેસેજ કરી દેજો. હું જાતે તમને કોલ કરી લઈશ. હવે ફોન મૂકું છું. મારે સવારે ઓફિસ જલ્દી નીકળવાનું છે. દીનદયાળજી સ્તબ્ધ થઈ ગયા. ત્યારે અંદરથી અવાજ આવ્યો, શું થયું જી? અવિનાશ સાથે વાત કરી રહ્યા હતા કે શું? મારી સાથે પણ વાત કરાવી દીધી હોત. પોતાના રૂમમાં સૂતા સુમિત્રાજી બોલ્યા. તો દીનદયાળજી અંદર આવ્યા અને મોઢા પર ખોટું સ્મિત લઈને બોલ્યા, અરે સુમિત્રા, મારું તો ધ્યાન જ ના ગયું કે આ સમયે ત્યાં રાત છે. એ લોકો સૂતા છે. કારણ વગર મેં એને ડિસ્ટર્બ કરી દીધા. હું તારી વાતો કાલ કરાવી દઈશ. શું કહ્યું અવિનાશે? એ ભારત ક્યારે આવશે આપણને મળવા માટે? સુમિત્રાજીના આ પ્રશ્ન પર દીનદયાળજી વિચારમાં પડી ગયા અને જલ્દીમાં બોલ્યા, હા સુમિત્રા, એ રજા લેવાની કોશિશ કરી રહ્યો છે. જેવી જ એને રજા મળી જશે એ તને મળવા માટે તરત જ આવશે. નજર ઝુકાવીને દીનદયાળજી પોતાની વાત કહીને તરત પોતાના રૂમમાંથી બહાર જતા રહ્યા. પોતાની પત્નીથી જાજીવાર માટે હકીકત છુપાવવી એના બસમાં નહોતું. પરંતુ થોડીક વારમાં સુમિત્રાજીની પીડાથી ઉકારા કરવાનો અવાજ આવ્યો. તો દીનદયાળજી જલ્દીથી ઉઠીને તેની પાસે ગયા. જઈને જોયું તો સુમિત્રાજીની હાલત ખૂબ જ ખરાબ લાગી રહી હતી. એમણે તરત ટેક્સી બોલાવી અને સુમિત્રાજીને હોસ્પિટલ લઈને ગયા. થોડી વાર પછી ડૉક્ટર દીનદયાળજી પાસે આવ્યા. એ સમયે સુમિત્રાજી સૂતા હતા. જો મિસ્ટર દીનદયાળ, સુમિત્રાજીની હાલત દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે. એનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર છે. સારું ડૉક્ટર સાહેબ, હું બોન મેરો ડોનેટ કરવા માટે તૈયાર છું. નહીં મિસ્ટર દીનદયાળ, તમારું બોન મેરો મેચ નહીં થાય. હા, તમારો દીકરો બોન મેરો ડોનેટ કરી શકે છે, કાં તો સુમિત્રાજીના ભાઈ બહેનોમાંથી કોઈ પણ. પરંતુ ડૉક્ટર સાહેબ, અમારો દીકરો તો અમેરિકા રહે છે. સારું, હું એના વિશે મારા દીકરા સાથે વાત કરું છું. પરંતુ મિસ્ટર દીનદયાળ, જરા જલ્દી કરજો. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એક લાંબી પ્રોસેસ છે અને આપણી પાસે ટાઈમ ઓછો છે. એમાં ઓછામાં ઓછા 20 થી 25 લાખ રૂપિયાનો ખર્ચ થશે. અને જો સમય પર ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય છે તો 50%થી વધુ ચાન્સ છે એના બચવાના. નહીં તો શું ડૉક્ટર સાહેબ,
નહીં તો વધારેમાં વધારે 1 થી 1.5 મહિનો, એનાથી વધારે નહીં. પોતાની પત્નીના દૂર જવાના વિચારથી જ દીનદયાળજી અંદર સુધી કાંપી ગયા. ત્યારે ડૉક્ટરે કહ્યું, અને હા દીનદયાળજી, એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમારે એને દવા ટાઈમ પર આપવાની છે. એક ટાઈમની દવા પણ છૂટવી ના જોઈએ, નહીં તો કંઈ પણ થઈ શકે છે. થોડી વાર પછી દીનદયાળજી સુમિત્રાજીને ઘરે લઈને આવ્યા. બીજે જ દિવસે એણે પોતાના પુત્રને ફોન કર્યો તો ફોન ઉપાડતા જ અવિનાશ ભડકી ગયો. પિતાજીને તેમને કહ્યું હતું ને કે વારે વારે ડિસ્ટર્બ ના કરો, પરંતુ તારી માં, અરે પિતાજી, માની બીમારીના નામ પર મને બ્લેકમેલ કરવાનું બંધ કરો પ્લીઝ. પછી અચકાતા દીનદયાળજી બોલ્યા, બેટા, વાત એ છે કે તારી માના ઈલાજ માટે મારે પૈસા જોઈતા છે. મારી પાસે જેટલા પૈસા હતા એ દવામાં ખર્ચાઈ ગયા. પેન્શન આવવામાં તો હજી ઘણા દિવસો બાકી છે, અને પેન્શન પણ એટલી નથી કે એના ભરોસે ઈલાજ ચાલુ રાખી શકીએ. અરે તો પિતાજી, એટલું મોટું ઘર છે, એ કયા દિવસે કામમાં આવશે? અને ઘરને ગીરવે મૂકીને બેંકમાંથી પૈસા લઈ લ્યો. મને તમારા ઘરની કોઈ જરૂર નથી, પણ દીકરાએ કામ માટે તો સમય લાગી જશે, અને આપણી પાસે એટલો સમય. ત્યારે પિતાની વાત કાપતા અવિનાશ બોલ્યો, જોઉં પિતાજી, સમજવાની કોશિશ કરો. હું અત્યારે વ્યસ્ત છું. હવે તમારે જે કંઈ પણ કામ કહેવું હોય એ વોટ્સએપ કા SMS દ્વારા કહી દેજો. બસ મારી પાસે પૈસા માંગવાની ઉમ્મીદ ના કરતા. આટલું કહીને એણે ફોન કાપી નાખ્યો. પુત્રની વાત સાંભળીને દીનદયાળજી પોતાની જાત સાથે જ વાત કરવા લાગ્યા. મા બાપ જો સપનામાં પણ બાળકોને તકલીફમાં જોવે છે તો કાંપવા લાગે છે, પરંતુ શું મા બાપને એટલા કષ્ટમાં જોઈને બાળકો ઉપર જરા પણ ફરક નથી પડતો? મોટા થઈને પોતાના બાળકો જ કેવી રીતે એટલા સ્વાર્થી અને પથ્થરદિલ થઈ જાય છે, ઘણીવાર સુધી વિચાર કરતાં કરતાં એમ જ ખુરશી પર બેઠા રહ્યા. પોતાના ગાલનો ટેકો હથેળી પર રાખીને દીનદયાળજીને પોતાના દીકરાની વાતોનું ખૂબ જ દુઃખ થતું હતું. આંખોમાંથી ટપકતા ખારા પાણીએ હથેળી અને ગાલ બંનેને ભીના કરી દીધા. દીનદયાળજીએ પોતાનું મોઢું ધોયું, પછી પાછું નકલી સ્મિત સાથે સુમિત્રાજી પાસે દવા લઈને આવ્યા. કેટલું ધ્યાન રાખો છો તમે મારું? એક ટાઈમની પણ દવા નથી ભૂલતા? દીનદયાળજીએ કહ્યું, નહીં, ધ્યાન તો હંમેશા તે મારું રાખ્યું છે સુમિત્રા. અને જાણશો, આજે પૂરા 40 વર્ષ થઈ ગયા, અને તને આ બધું કરતાં કરતાં. તો સુમિત્રાજી હેરાન થતાં બોલી, અને હા, એ તો હું ભૂલી જ ગઈ હતી. આજે આપણા લગ્નની એનિવર્સરી છે. તો દીનદયાળજીએ કહ્યું, હા સુમિત્રા, મને હજી પણ યાદ છે એ દિવસ જ્યારે દુલ્હન બનીને તો આ ઘરમાં આવી હતી. પછી સુમિત્રાજી હસવા લાગી અને બોલી, એ દિવસથી લઈને આજ સુધી આપણે આપણી મેરેજ એનિવર્સરી ને કેટલી પ્રેમથી અને ઉત્સાહથી સેલિબ્રેટ કરતા હતા. ગઈ એનિવર્સરી પર તમે મને લાલ રંગની સાડી ગિફ્ટ કરી હતી. હા સુમિત્રા, લાલ કલરની સાડી તારા ગોરા ચહેરાને વધારે સુંદર બનાવતી હતી. હાથોમાં લાલ બંગડી, લાલ સિંદૂરથી ભરેલી માંગ, ગળામાં મંગળસૂત્ર અને પગમાં છમછમ વાગતી પાયલ. એટલી ઉંમરમાં પણ તું કેટલી સુંદર લાગતી હતી. તો સુમિત્રાજી હસીને બોલ્યા, ખબર છે, મારી ઉંમરની બાકી સ્ત્રીઓ બધી કહેતી કે મેં ખૂબ કરી લીધું, સજવું, તૈયાર થવું, શૃંગાર કરવો, આ ઉંમરમાં શું સારું લાગે છે આ બધું. પણ મેં ક્યારેય પોતાને ઉંમરના હવાલે નહોતી કરી. પણ હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે કહેતા કહેતા
સુમિત્રાજીના સ્વર તૂટવા લાગ્યા અને આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. પછી થોડા સમયની શાંતિ પછી બોલી, યાદ છે તમને એ દિવસ જ્યારે તમે મારો હાથ પકડીને કહ્યું હતું કે હું તારી પાસેથી આપણા લગ્નનું 8મું વચન માગું છું? હું તો એ વિચારીને હેરાન થઈ ગઈ હતી કે શું 7 વચન ઓછા હતા કે એક વધારે માગે છે. ત્યારે તમે મને કહ્યું હતું કે મારે આ વચન જોતું છે કે તું હંમેશા મારો સાથ આવી જ રીતે નિભાવીશ. પછી ભલે ગમે તે પરિસ્થિતિ હોય, ગમે તે મુશ્કેલી હોય, તું મારો સાથ નહીં છોડે. અને મેં પણ તમને વચન આપી દીધું હતું. આટલું કહીને સુમિત્રાજીએ દીનદયાળજીનો હાથ પોતાના હાથમાં લીધો અને રોતા રોતા બોલી કે આજ સુધી મેં એ વચનને નિભાવ્યું હતું, પણ હવે કદાચ. આટલું સાંભળતા જ દીનદયાળજીએ હજી સુધી પોતાની પત્ની સામે પોતાના દિલને મજબૂત કરીને બેઠા હતા. અચાનક જેમ તૂટીને પડી ગયા હોય અને સુમિત્રાજીના ગળે લાગીને જોર જોરથી રોવા લાગ્યા. બંને બાજુથી આંસુ વહેતા હતા. એકબીજાનો સાથ છૂટવાના વિચારોમાં માત્રથી બંને અંદર સુધી કાપી ગયા હતા. બસ સુમિત્રા, બહુ થયું આ રોવાનું ધોવાનું. હવે તારે મારી માટે સાજું થવું પડશે. એટલા માટે જલ્દીથી આ ખાલી પેટવાળી દવા ખાઈ લે, પછી નાસ્તો પણ કરવો છે. આટલું કહીને દીનદયાળજીએ સુમિત્રાને દવા આપી અને જેવા જ ઊભા થઈને જવા લાગ્યા, પાછળથી એનો હાથ પકડતા સુમિત્રાજી બોલ્યા, બહુ પરેશાની ઉઠાવવી પડે છે ને મારા કારણે. શું કરું? મારું પણ તમને છોડીને જવાનું દિલ નથી કરતું. તું ક્યાંય પણ નહીં જાય સુમિત્રા, એકદમ સાજી થઈ જઈશ. પછી સુમિત્રાજીએ કહ્યું, શું તમારી વાત અવિનાશ સાથે થઈ? નહીં, થોડી વાર પહેલાં ફોન કર્યો હતો, એણે ફોન ના ઉપાડ્યો. ઓફિસમાં વ્યસ્ત રહે છે. આ શું વાત છે? એટલો પણ શું વ્યસ્ત થઈ ગયો છે કે બીમાર માની હાલત જાણવા માટે પણ એની પાસે સમય નથી. એને ફરીવાર ફોન કરો, એક વખત આ વાત કરવી છે એની સાથે. નહીં સુમિત્રા, કદાચ એ હજી પણ વ્યસ્ત હોય, તું કાલે વાત કરાવી દઈશ. શું તમે પણ રોજ કાલે કરીને વાત ટાળી નાખો છો? એક વખત તો વાત કરાવી દો. એની સાથે વાત કરવાનું ખૂબ મન થાય છે. બની શકે તો વિડીયો કોલ પર જ વાત કરાવી દો. એની સાથે બાળકોના મોઢા જોવા પણ મળી જશે. દીનદયાળજીએ પોતાના પુત્રને વિડીયો કોલ કર્યો, પણ કોઈ જવાબ ન આવ્યો. સુમિત્રાજીના વારે વારે જીદ કરવાના કારણે દીનદયાળજીએ ફોન કર્યો તો બીજી બાજુથી અવાજ આવ્યો, તમે લોકો મારી પાસેથી શું ઈચ્છો છો? બધું કામ છોડીને હું શું આખો દિવસ તમારી સાથે ફોન પર વાતો જ કરતો રહું? મેં તમને કેટલી વખત કહ્યું છે કે મારે તમારો ફ્લેટ નથી જોઈતો. તમે એની પર લોન લઈ શકો છો અને જે મનમાં આવે એ કરી શકો છો. આ સાંભળીને દીનદયાળજીએ ફોન કાપી નાખ્યો અને બોલ્યા, સુમિત્રા, અવિનાશે કહ્યું છે કે એ અત્યારે ખૂબ વ્યસ્ત છે. જ્યારે ફ્રી થશે ત્યારે પોતાની રીતે ફોન કરશે. મેં તને કહ્યું હતું ને કે એ વ્યસ્ત હશે, પણ તું માને છે ક્યાં? હવે જમી લે, દવા લેવાનો સમય થઈ ગયો છે. સુમિત્રાજી દીનદયાળજીના મનને ભાવને સમજી ગઈ હતી. એના ખભા પર હાથ રાખીને બોલ્યા, કંઈ વાંધો નહીં, તમે નિરાશ ના થાઓ. પુત્રની પોતાની જિંદગી છે, પોતાના પગ પર ઊભો છે, ખુશ છે. એનાથી વધારે બીજું આપણે શું જોઈએ? એની ખુશીમાં જ આપણે આપણી ખુશી શોધવી જોઈએ. એ કામમાં વ્યસ્ત રહેતો હશે ને તો જબરજસ્તી એને આપણે અહીંયા બોલાવીને આપણે એની તરક્કીમાં અડચણનું કામ બનીએ. પોતાની આંખોના આંસુ છુપાવતા
સુમિત્રાજીએ કહ્યું અને દવા લેવા માટે પોતાનો હાથ આગળ કર્યો. પછી થોડા સમય પાણીનો ગ્લાસ પાછો આપતા બોલી, એક ઈચ્છા છે મારી, વચન આપો અને જરૂર પૂરો કરશો. દીનદયાળજીએ એને આશ્ચર્યમાં એની તરફ જોયું તો સુમિત્રાજી બોલી, હું ઈચ્છું છું કે મારા મર્યા પછી મારો અંતિમ સંસ્કાર અવિનાશના હાથે જ થાય. મારી ચિત્તા જે અગ્નિ મારો દીકરો જ આપે. આ તું શું કહી રહી છે સુમિત્રા? દીનદયાળજી કાંપતા સ્વરમાં બોલ્યા, તો ક્યાંય પણ નહીં જાય. હજી હવે રહેવા દ્યો. મને બધી ખબર છે. જે સમયે ડૉક્ટર સાહેબ તમને મારી પરિસ્થિતિ વિશે જણાવતા હતા ત્યારે હું સૂતી નહોતી. મેં બધું સાંભળી લીધું હતું. આ વાત સાંભળીને દીનદયાળજી આશ્ચર્યચકિત થઈ ગયા. પછી સુમિત્રાજી બોલ્યા, મને ખાલી એટલું વચન આપો કે તમે મારી અંતિમ ઈચ્છા જરૂર પૂરી કરશો. નહીં સુમિત્રા, તું જાણે છે આ ઈચ્છા પૂરી કરવી એ મારા બસની વાત નથી. હું નાસ્તો લઈને આવું છું. દીનદયાળજી એ કાપતા સ્વરમાં કહ્યું અને રસોડામાં જતા રહ્યા અને મન ભરીને રોયા. સુમિત્રાજીની બગડતી હાલત એને પરેશાન કરતી હતી. દિલમાં હરક્ષણે એક અજાણ્યો ડર પેદા થતો હતો. 2 દિવસ વીત્યા તો દીનદયાળજીના ફોનની રિંગ વાગી. એના પુત્રનો ફોન હતો. ખૂબ ખુશીથી એણે ફોન ઉપાડ્યો તો બીજી બાજુથી અવાજ આવ્યો, પિતાજી, હું ભારત આવું છું. આ સાંભળતા જ દીનદયાળજીનું મોઢું ખીલી ઉઠ્યું. સાથે, બેટા, ક્યારે આવે છે તું? બસ પિતાજી, 4 દિવસ પછી ત્યાં પહોંચી જઈશ. સારું, તો હું ડૉક્ટર પાસેથી અપોઇન્ટમેન્ટ લઈ લઉં છું. દીનદયાળજી મનમાં એક ઉમ્મીદ જાગી ત્યારે અવિનાશ બોલ્યો, પરંતુ પિતાજી, હું મુંબઈ આવું છું તો એમાં ડૉક્ટરનો શું મતલબ છે? હું ત્યાં ખાલી એક બિઝનેસ મિટિંગ માટે આવું છું. થોડી મુશ્કેલી તો થશે, પણ થોડો સમય કાઢીને તમારી પાસે પણ મળવા માટે આવી જઈશ. અને હા પિતાજી, મુંબઈમાં મારો એક મિત્ર બેંક મેનેજર છે. ઘરને ગીરવી મૂકીને લોન લેવા માટે મેં એની સાથે વાત કરી હતી. એણે કહ્યું છે કે એ જલ્દીથી જલ્દી કામ કરાવી દેશે. હવે હું ત્યાં આવું છું તો બેંકની બધી ઔપચારિકતા પણ પૂરી કરી લઈશું. તમે ઘરના કાગળ તૈયાર કરીને રાખજો. હું ઈચ્છું છું કે બેંકની પાસ પૈસા સંબંધે બધી કાર્યવાહી મારી સામે થાય, જેથી તમને પૈસા સંબંધે બધી તકલીફ દૂર થઈ જાય અને સાથે મારી માની પરેશાની પણ. આટલું કહીને એણે ફોન મૂકી દીધો. પુત્રની વાત સાંભળીને દીનદયાળજીના વિશ્વાસનો આજે અંત થઈ ચૂક્યો હતો. દિલ અને મગજનો કોઈ પણ ભાગે માનવા માટે તૈયાર નહોતા કે કોઈ દીકરો એટલો પણ સ્વાર્થી હોઈ શકે છે. એની આંખો લાલ હતી. એવું લાગતું હતું કે માનો એની આંખોમાંથી અત્યારે લોહીના આંસુ પડવા લાગશે. પણ પછી થોડી જ વારમાં એણે પોતાની જાતને સંભાળતા પોતાની આંખોમાંથી આંસુ લૂછ્યા અને ફરીવાર મોઢા પર સ્મિત લઈને સુમિત્રાજીની પાસે અને બોલ્યા, સુમિત્રા, જાણે છે તારો દીકરો ભારત આવે છે. આ સાંભળતા જ સુમિત્રાજીની આંખોમાં ચમક આવી ગઈ અને હસીને બોલ્યા, શું તમે સાચું કહો છો? હા સુમિત્રા, ખોટું બોલીને મને શું મળશે? અચ્છા, તો ક્યારે આવે છે? બાળકો પણ આવશે ને? એની સાથે 4 દિવસ પછી જ અહીંયા આવી જશે, પણ એકલો આવશે. હકીકતમાં એની મુંબઈમાં એક મિટિંગ છે, જેના કારણે એ ભારત આવે છે. એ મિટિંગ પૂરી કર્યા પછી થોડા સમય માટે આપણને મળવા માટે પણ આવશે. શું ખાલી થોડા સમય માટે જ? સુમિત્રાજીની હસી પલભરમાં નિરાશામાં બદલી ગઈ. હા સુમિત્રા, શું કરે
ખૂબ વ્યસ્ત રહે છે આપણો દીકરો. અચ્છા, તારી દવાનો સમય થઈ ગયો છે, હું આપી દઉં તને. અરે નહીં, દવા હું ખાઈ લઈશ, પાણી બાજુમાં જ છે, સુમિત્રાજીએ કહ્યું. પછી દીનદયાળજીએ કહ્યું, સારું સુમિત્રા, દવા લઈને સૂઈ જા, રાત થઈ ગઈ છે. મોડી રાત સુધી જાગવું તારી તબિયત માટે સારું નથી. પણ સુમિત્રાજીની આંખોમાંથી ઊંઘ મીલો દૂર જઈ ચૂકી હતી. મગજમાં વિચારોનું તૂફાન ચાલી રહ્યું હતું. 3-4 દિવસ પછી અવિનાશ પોતાના મિત્ર સાથે ઘરે પહોંચ્યો તો જોયું દીનદયાળજી બહાર આંગણામાં બેઠા હતા. એને જોતાં જ એના મોઢા પર ખુશી છવાઈ ગઈ. આવી ગયો દીકરા તું, તારી માં તારી રાહ જોઈ રહી છે, દીનદયાળજીએ ખૂબ ઉત્સાહમાં કહ્યું. પણ અવિનાશે તેની વાતોનો કોઈ જવાબ ન આપતા ઔપચારિકતા વશ એ પોતાના પિતાને પગે લાગ્યો અને બોલ્યો, મેં તમને કહ્યું હતું ને પિતાજી, આ રોહિત છે, મારો મિત્ર, જે બેંક મેનેજર છે. તમે મકાનના કાગળ તો કરાવીને જ રાખ્યા હશે. હવે જલ્દીથી અંદર ચાલો અને કાગળ બતાવો. ખૂબ મુશ્કેલીથી હું સમય કાઢીને આવ્યો છું. હવે જલ્દી ચાલો. દીનદયાળજીએ કહ્યું, બેટા, પોતાની માને નહીં મળે? હા પિતાજી, એને મળી લઉં છું. દીનદયાળજી ઘરની અંદર આવ્યા તો અવિનાશ તે જ ડગલાથી ચાલતો ચાલતો એની પાછળ આવ્યો. જો સુમિત્રા, તારો દીકરો આવ્યો છે તને મળવા. અરે, શું સૂઈ ગઈ સુમિત્રા? જોતો કોણ આવ્યું છે. કેટલા દિવસથી રાહ જોઈ રહી હતી તું આ ક્ષણની. તારો દીકરો તારી સામે ઊભો છે. આવું કહેતા દીનદયાળજીએ સુમિત્રાને હલાવ્યા અને જગાડવાની કોશિશ કરી, પણ સુમિત્રાએ આંખો ના ખોલી. માં ઊઠને, કેમ નથી ઉઠતી? અવિનાશે જોરથી અવાજ લગાવ્યો, પણ એનો અવાજ સાંભળીને પણ સુમિત્રાજી ઊંઘમાંથી ના જાગ્યા. જલ્દી જ દીનદયાળજીએ અહેસાસ થઈ ગયો કે પોતાના પુત્રને પળે પળે જોવા માટે તરસતી સુમિત્રાની આંખો હવે હંમેશા માટે બંધ થઈ ગઈ છે. અવિનાશ ત્યાં જ ગોઠણ વાળીને બેસી ગયો અને પોતાની માને અવાજ લગાવતો રોવા લાગ્યો. અહીંયા તો દીનદયાળજીના દુઃખની સીમા જ નહોતી. પત્નીના અવાજ જવાના દુઃખમાં જ એ જોરથી રોવા લાગ્યા. એમને એ બધી પહેલાંની વાતો યાદ આવતી. થોડી વાર પછી આજુબાજુના લોકો પણ આવવા લાગ્યા. સુમિત્રાજીના મૃત શરીરને જમીન પર સુવડાવ્યું ત્યારે અચાનક દીનદયાળજીના મનમાં એક વિચાર આવ્યો. એ જલ્દી ઊભા થઈને રૂમમાં જઈને સુમિત્રાજીની પથારીને વીખવા લાગ્યા. પણ જેવું જ ઓશિકું પકડીને જોયું તો એના પગ નીચેથી જમીન સરકી ગઈ. કેમ કે એ સુમિત્રાજીની છેલ્લા 4 દિવસની દવા પડી હતી. ત્યારે એને યાદ આવી ડૉક્ટરની એ જ વાત, જ્યારે ડૉક્ટરે કહ્યું હતું કે સુમિત્રાજીની એક સમયની પણ દવા ન છૂટવી જોઈએ, નહીં તો કોઈ પણ થઈ શકે છે. પછી મનમાં ને મનમાં બોલ્યા, અવિનાશના આવવાની ખબર સાંભળતા જ જ્યારે પણ હું દવા આપતો ત્યારે એ કહેતા કે હું દવા લઈ ચૂકી છું, પણ બધી દવા તો એમને એમ પડી છે. એનો મતલબ 4 દિવસથી સુમિત્રાજીએ કોઈ દવા નથી લીધી. આટલું વિચારીને દીનદયાળજીનું મગજ ચક્કર ખાવા લાગ્યું. દિલ જોરથી ધકધક કરવા લાગ્યું. દવાની પાસે જ એક કાગળ પડ્યો હતો. બેચેની સાથે દીનદયાળજી એ કાગળિયો ઉઠાવ્યો. એને જેની પર સુમિત્રાજીએ લખ્યું હતું, મને ખબર છે જ્યાં સુધી તમે આ પત્ર વાંચી રહ્યા હશો ત્યાં સુધી હું આ દુનિયામાં નહીં હોય. બની શકે તો મને માફ કરી દેજો.
તમને આપેલું એ વચન તોડીને હું હંમેશા માટે તમારાથી દૂર જઈ રહી છું. પણ મારી મજબૂરી હતી. બસ થોડા કલાક માટે જ તો આપણો અવિનાશ આપણી પાસે આવી રહ્યો હતો પોતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે. આની સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. પત્ર વાંચતા જ દીનદયાળજીના મનમાં તોફાન ચાલી ઉઠ્યું. આખું શરીર થર કાપવા લાગ્યું અને એ ધક કરતા જમીન પર બેસી ગયા. અવિનાશે પોતાના હાથમાંથી એ પત્ર લીધો અને એને વાંચતા જ એની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. પછી દીનદયાળજીના ખંભા પર હાથ મૂકીને કાંપતા અવાજે કહ્યું, પિતાજી સાંભળો પોતાની જાતને. પરંતુ જેવો જ અવિનાશ પોતાના પિતાને અડ્યો એ જ સમયે એની ડોક નમી ગઈ. એ નિષ્પ્રાણ થઈ ચૂક્યા હતા. આ મતલબી દુનિયા છોડીને જતા રહ્યા હતા. પોતાની સુમિત્રા સાથે એ 8મું વચન નિભાવવા માટે. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.